તો આ તરફ દાહોદ પોલીસે ટેકનોલોજીના આધારે આરોપીને ઝડપી પાડ્યો। ડ્રોનથી લાઈવ ફૂટેજની મદદથી ચોરીના આરોપીને પકડી પાડ્યો છે। જાલોદના વરોડ ગામમાં એક મંદિરમાં આ તસ્કરોએ ચોરી કરી હતી। ગરબાડાના માતવા ગામેથી ચોરને ઝડપી પાડ્યો। પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। તો દાહોદ પોલીસે ડ્રોનથી લાઈવ ફૂટેજની મદદથી મંદિર ચોરીના આરોપીને પકડવો એ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, કેવી પદ્ધતિ અપનાવવામાં આવી દાહોદ પોલીસ દ્વારા, કઈ રીતે આ ચોર પકડાયો? ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો દાહોદ પોલીસ દિવસે ને દિવસે ઇન્ટેલિજન્સ બનતી જઈ રહ્યું તેવું જોઈ રહ્યું છે। અનેક વખત ડ્રોનની મદદથી પોલીસે અનેક એવા ચોરને ઝડપી પાડ્યા છે। થોડાક દિવસ અગાઉ પણ જાલોદની અંદર ચોર આવ્યા હતા અને એ ચોરને લાઈવ ફૂટેજ દ્વારા તેઓએ ઝડપી પાડ્યા હતા। ત્યારે વધુ એક વખત દાહોદ પોલીસ દ્વારા ડ્રોનની મદદથી એક વધુ એક આરોપી ઝડપી પાડવામાં આવે છે। વાત કરવામાં આવે દાહોદની તો દાહોદ જિલ્લાની અંદર જે ઝાલોદ તાલુકાનું વરોડ ગામ છે, વરોડ ગામની અંદર થોડાક સમય અગાઉ મંદિરની અંદર ચોરી થઈ હતી। તેનો આરોપી જે છે તે દાહોદ પોલીસે ગરબાડાના માતવા ગામેથી ડ્રોનની મદદથી તેને ઝડપી પાડ્યો છે। હાલ તો જે વિડીયો જે છે તે ગુજરાતના ડીજીપીએ પણ ટ્વીટ કરીને દાહોદ પોલીસને અભિનંદન આપ્યા છે। અને મહત્વની વસ્તુ એ છે કે દિવસે ને દિવસે દાહોદ ડ્રોનની મદદથી જે આરોપીને પકડી રહી છે તેને લઈને લોકોમાં પણ સાવચેતી ઊભી થઈ રહી છે। અને ખાસ કરીને જે હાઈવે રોબરીની જે વાતો હતી, જે હાઈવે રોબરી થતી હતી તેને લઈને પણ દાહોદ પોલીસને આની અંદર બહુ મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે। બિલકુલ હેમલ, ખાસ એ પણ જાણીશું કે જે રીતે પોલીસ હવે સ્માર્ટ રીતે ચોરને પકડી રહી છે, તો શું કોઈ અન્ય જે આઈટી એક્સપર્ટની મદદ લેવામાં આવે છે કે પોલીસ પોતે જ ડ્રોન ઓપરેટ કરી અને આ ચોરને પકડી રહી છે અને તેનું લોકેશન ટ્રેસ કરી રહી છે? ચોક્કસ રીતે આની અંદર એવું છે કે આ જે ડ્રોન છે તે પોલીસ જાતે જ ઓપરેટ કરી રહી છે। એટલે કે જ્યાં ત્યાં પોલીસને લાગે છે કે આ વિસ્તારની અંદર આરોપીઓ ઘણી વખત નાઇટ પેટ્રોલિંગની અંદર પણ જતા હોય છે, તે સમય દરમિયાન તેઓ ડ્રોનનો ઉપયોગ કરતા હોય છે અને તે દરમિયાન ડ્રોન જે છે તે અલગ અલગ કલર વાઇઝ ડિટેક્ટ કરતું હોય છે। જે આરોપી હોય તેને ડિટેક્ટ કરી લીધો। રાત્રે પોલીસને તે રીતે જ આરોપી પકડવામાં તેને ડ્રોનથી પોલીસ ઓપરેટિંગ કરીને તેને લીધે જ આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી રહી છે। બિલકુલ હેમલ, દાહોદ વિસ્તાર જ્યાં ખેતરો ઘણા બધા છે, જંગલ વિસ્તાર પણ છે, જેના કારણે ત્યાં ચોર છુપાઈ જતા હોય છે, તો શું આવા વિસ્તારમાં પણ આ ટેકનોલોજીની મદદથી પોલીસ અત્યારે ચોરને પકડી રહી છે? જી, ખાસ કરીને જયારે દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલો વિસ્તાર છે। અને મહત્વની વસ્તુ એ છે કે આ ભાગની અંદર જે જંગલ વિસ્તાર ઘણો બધો હોય છે, એટલે ગીચતા વાળો હોય છે, ઝાડી ઝાકરા વાળો વિસ્તાર હોય છે, તેને લઈને પોલીસ દ્વારા ઘણી ડુંગરાળ વિસ્તારની અંદર જઈ ન શકતા હોય એટલે પોલીસ તે દિશાની અંદર ડ્રોન ઉડાડતી હોય છે। અને તે ડ્રોન ઉડાડતીને જે સમયગાળા દરમિયાન ત્યાં બાજુ જે ડિટેક્ટ થતું હોય છે તેની અંદરથી પોલીસ આરોપીને તે જ દિશાની અંદર જે પોલીસના કર્મીઓ છે તે આજુબાજુ કોર્ડન કરી લેતા હોય છે અને તેથી તેને ડ્રોનની મદદથી આરોપીને પકડવામાં સહાયતા મળી રહી છે। જી બિલકુલ, રાજદીપસિંહ ઝાલા જે દાહોદના એસપી છે તે પણ અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રાજદીપસિંહજી નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। કઈ રીતે ટેકનોલોજીની મદદથી હવે ચોરોને પકડવામાં આવી રહ્યા છે, કઈ રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું આ પકડવાનું? જી, દાહોદ જિલ્લામાં છેલ્લા 1 વર્ષથી રાજ્ય સરકારના સૂચનાથી ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તે અન્વયે રાજસ્થાનના 3 જૈન મંદિરોમાં મોટી ચોરીઓ અને એક દાહોદ જિલ્લાના લીંબડી મંદિરની ચોરી અનડિટેક્ટ હતી, જેમાં ટેકનિકલ સોર્સથી માલુમ પડેલ કે રાજેશ લાલા નામનો ઇસમ જોડાયેલો છે અને ત્યાં માતવા ગામનો વતની છે। દાહોદ જિલ્લામાં જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે આરોપીઓ પોલીસને જોઈને ભાગી જતા હોય છે। બિલકુલ રાજદીપસિંહજી, જી